ધાનેરામાં છેલ્લા 24 કલાકમાં પડેલા 2 ઇંચથી વધુ વરસાદ બાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને ઉમિયાનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા કેટલાક ઘરોમાં પાણી ઘૂસી જતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદ બાદ સોસાયટીના રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોના ઘરો સુધી પાણી પહોંચી ગયું હતું, જેના કારણે ઘરવખરીને નુકસાન થવાની સાથે લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. સ્થાનિક લોકોની સમસ્યાની જાણ થતાં ધાનેરા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કોર્પોરેટરો તાત્કાલિક ઉમિયાનગર સોસાયટી ખાતે પહોંચ્યા હતા. સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી પાલિકાના કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. વરસાદી પાણીના નિકાલ માટે પાલિકાના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે. પાણીના નિકાલ માટે જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેથી રહીશોને રાહત મળી શકે. હાલમાં ઉમિયાનગર સોસાયટીમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલની કામગીરી ચાલી રહી છે, ત્યારે સ્થાનિકો દ્વારા પણ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી રહી છે. ઉમિયાનગર વિસ્તારમાં પાણીની ખૂબ જ તકલીફ છે. બરોબર, કોઈ કે તો કોઈ ઘરમાંથી બહાર નીકળાય એમ નહીં, રસ્તામાં પણ પાણી, ઘરમાં પણ પાણી. અમારે વસ્તુ બીજી નાના બાળકે કેવી રીતે જવું બહાર? કોઈ નિકાલ નથી કરતો. બરોબર, વરસાદ આવે એટલે એમ કે કાઢી નાખશો પાણી, પાછો વરસાદ જાય એટલે કોઈ કે તો કોઈ હાલ અખબાર નહીં લેતો. પાછળની ગળીમાં આખી ગળી ભરાયેલી પડી. ઉમિયાનગર સોસાયટી છેલ્લી ગલી એમાં પાણીનો ભરાવ થાય છે અને આ હર વર્ષોથી આ લગભગ ભાજપ કે કોંગ્રેસ કોઈ બી રાજ્યમાં પણ આજ સુધી કોઈ નિકાલ જ કરતા નથી. ખાલી વોટ માટે આવે અને પછી 5 વર્ષ સુધી મોઢું દેખાડતા નથી. હર સાલ માણસોના ઘરમાં પાણી ભરાય અને બધી જગ્યાએ આખી છેલ્લી ગલીમાં પાણી થઈ જાય. એમના સામાન બગડી જાય, ખાટલા ડૂબી જાય, રિક્ષા ડૂબાઈ જાય અને માણસોના છોકરો પણ બીમાર પડે. બરોબર, વ્યવસ્થા નથી કોઈ બી. પણ ભાજપ સરકારને આ ખાલી વોટ લેવા જ આવે, પછી બાકી કોઈ પછી ભૂલી જાય 5 વર્ષ સુધી. પાછા વોટિંગમાં આવે ત્યારે કે અમે તમારો નિકાલ કરતો, કોઈ નિકાલ થતો નથી. હાલની પરિસ્થિતિ ઉમિયાનગરમાં પાણીનો ગરકાવ છે અને અહીંયા જે પાણી આવે છે તે ઉમિયાનગર સોસાયટીનું નથી, પણ આજુબાજુ સોસાયટીનું બધું પાણી ઉમિયાનગરની અંદર આવે છે, એટલે ઉમિયાનગરની અંદર ભરાવો થાય છે. જો આજુબાજુ સોસાયટીઓનું પાણી બંધ કરવામાં આવે તો ઉમિયાનગરનું પાણી ઉમિયાનગરની અંદર જ સમાઈ જાય એમ તેમ છે. અહીંયા કોઈ પણ તકલીફ પડે એમ નથી. છતાં જો નગરપાલિકા આવીને આ બધી આજુબાજુ સોસાયટીઓ બ્લોક કરે તો પાણી ઉમિયાનગરમાં ઓછું થઈ જાય તેમ છે. શું નામ તમારું? મારું નામ પાંચલ વરદાજી પીરાજી, ઉમિયાનગર સોસાયટી ધાનેરા. આજ રોજ વરસાદના કારણે વોર્ડ નંબર 5ની ઉમિયાનગર સોસાયટીમાં જે પાણીનો પ્રશ્ન નિકાલ હતો એ રૂબરૂ રહી અને અમે નિકાલ કરાવેલો છે. વર્ષો જૂનો આ પ્રશ્ન હતો, પણ આજ અમે અમારી સેનિટેશનની ટીમ અને નગરપાલિકાના તમામ કર્મચારીઓ તથા ઉપપ્રમુખ, શાસક પક્ષના નેતા, કારોબારી અને દંડક અને સંગઠનની ટીમ સાથે રહી અને આ પ્રશ્નનું સોલ્યુશન લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરેલ છે.